નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। તો હાલ લોકમંચની અંદર ચર્ચા કરીશું કે ખેડૂતો જે ઘણા સમયથી રાહત સહાય પેકેજની રાહ જોઈ રહ્યા હતા અને આખરે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય મીટિંગ યોજાઈ અને મીટિંગની અંદર તમામે તમામ મંત્રીઓ કે જેમણે સ્થળ ઉપર જઈને તાગ મેળવ્યો હતો તે તમામે તમામ મંત્રીઓ જોડાયા। કેટલાક મંત્રીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા અને અત્યારે હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે ઐતિહાસિક નિર્ણય કહી રહ્યા છે। 10,000 કરોડની સહાય અને 15,000 કરોડની જણસ ખરીદવાની વાત થઈ છે। શું આ સૌથી મોટું રાહત પેકેજ ખરેખર ખેડૂતોને રાહત આપશે ખરું? અને તે જ મુદ્દે આજે આપણે લોકમંચમાં ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે શૈલેષ પરમાર, નેતા ભાજપ, ગજેન્દ્રસિંહ ઝાલા, ખેડૂત અગ્રણી, પ્રવીણ પટોડિયા, નેતા કિસાન કોંગ્રેસ। ગજેન્દ્રભાઈ, શૈલેષભાઈ, પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। હાલ જે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે પ્રતિ હેક્ટર 22,000ની સહાય અને 2 હેક્ટરની મર્યાદા અને આ મસ્ત મોટું પેકેજ કહી રહ્યા છે, ઐતિહાસિક પેકેજ કહી રહ્યા છે। શું ખરેખર આ રાહત સહાય પેકેજથી ખેડૂતને રાહત અને સહાય મળશે? ખેડૂતોને એક પેકેજથી રાહત તો મળશે, પણ આપણે એમ કહીએ ને કે ખેડૂતોની જે કપરી હાલત છે, જે કુદરતનો માર છે, ખેડૂતોને જે નુકસાન છે ને એ પ્રમાણમાં કળ વળે ને એવું પેકેજ આ ન કહી શકાય। જે પેલા વાત હતી કે ઐતિહાસિક પેકેજ, તો અમને એવી અપેક્ષાઓ હતી કે ખેડૂતોને જેટલું વાવેતર છે એ પ્રમાણમાં વળતર મળશે। હવે આજે 2 હેક્ટરની મર્યાદા કરી દીધી એટલે તમને કહું કે 2 હેક્ટરથી ઉપર કોઈને 4 હેક્ટર, કોઈને 6 હેક્ટર, કોઈને 10 હેક્ટરનું વાવેતર છે તો એને બાકીનું જે નુકસાન છે એવું તો છે નહીં કે 2 હેક્ટર સુધીમાં જ કુદરતે નુકસાન કર્યું છે। નુકસાન છે એ 2 હેક્ટરથી ઉપરની જમીનમાં નથી કર્યું। નુકસાન થયું છે એ 100% નુકસાન થયું છે। તો 2 હેક્ટરની ઉપરની જે વાવેતર વાળા જે ખેડૂતો છે મોટા ભાગના, કારણ કે આપણું ગુજરાત રાજ્ય કોઈ એવું નથી કે બહુ સાવ નાના નાના ખેડૂતો જ હોય, 1-2 વીઘા વાળા જ તે સમજો। આપણે ગુજરાતની અંદર એમ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર 15-20 વીઘા જમીન તો સામાન્ય બધા પાસે છે, એટલે કે આપણે કહીએ તો 12.5 વીઘા જમીન આમાં કવર થઈ। 12.5 વીઘા જમીન ઉપરનું વાવેતર છે, એ વાવેતર છે એને નુકસાની ખેડૂતોએ પોતે ભોગવવાની, એટલે કળ નહીં વળે જેવી જોઈએ એવી ખેડૂતોને। કારણ કે ખાસ તો છે ને આ તમામે તમામ વાવેતર વાળાને હેક્ટર દીઠ આવું 22-25 હજાર રૂપિયાનું પેકેજ આપ્યું હોત તો ખેડૂતોને એવું લાગે, તેવું અહેસાસ થાત કે ના, સરકારે છે ને અમને આ પેકેજ આપ્યું, અમને સહાય કરી, અમારા કપરા પરિસ્થિતિમાં સરકાર ઉભી રહી। ક્યાંક ને ક્યાંક સરકારે થોડુંક આ કાચું આપ્યું છે કે આપવા છતાંય અસંતોષ ઉભો રહેશે। અને ખાસ જે એક અત્યારે નવી ડિમાન્ડ થઈ છે કે ભાઈ કર્જ માફી, કારણ કે આજ તમે વિચાર કરો ભાઈ કે આપણે 44,000 રૂપિયા ખેડૂતોને 2 હેક્ટરના આવશે। હવે જે 3-3 લાખ, 5-5 લાખ, 7-7 લાખના ધિરાણ લીધા હતા બેંકમાંથી અને એ ધિરાણમાંથી જે ઉપજ આવવાની હતી એમાંથી ભરવાના હતા, ઉપજ તો હાવ ઝીરો થઈ ગઈ। તો એ ધિરાણ છે એનું શું થશે આ 44,000 રૂપિયામાં, તમે વિચારો। એટલે આ ઐતિહાસિક પેકેજ જે હતા એમાં એવું મને હતું કે કદાચ 100% બધી જમીન આવરી લેશે, એવું આપ્યું નથી। એટલે હું આને ઐતિહાસિક પેકેજની પરિભાષામાં નહીં મૂકી શકું, માફ કરે મને આ સરકાર। કારણ કે ખેડૂતને તરીકે હું ખેડૂતની દ્રષ્ટિએ વિચારું છું, ખેડૂતની અપેક્ષા હતી કે અમારી 100% જમીનમાં ચાહે મગફળી હોય, ચાહે કપાસ હોય, ચાહે સોયાબીન હોય, કોઈ પણ અમારું ચાહે તલનું વાવેતર હોય, ચોમાસુ પાકનું જે કઈ વાવેતર છે એ 100% સરકાર કવર કરી અને 100% વાવેતર વિસ્તારમાં હેક્ટરે 25,000 પેકેજ આપશે। ગજેન્દ્રભાઈ, આપને વચ્ચે અટકાવું છું કારણ કે આપણો થોડોક ટેકનિકલ ઇસ્યુના કારણે સમય બગડ્યો હતો। બીજું મને એક ટૂંકમાં જવાબ આપજો કે 15,000 કરોડથી વધુની જણસ ખરીદવાની પણ વાત થઈ છે, પણ જણસ છે ખરી? કારણ કે લગભગ તો જે પ્રમાણે સર્વે આવ્યો તો કહેવામાં આવ્યું કે 80-82% જે પાક છે તે નુકસાનમાં છે। જી, તો જણસ તો શું ખરીદવામાં ખરેખર? જી 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 જી। જી તો જણસ ખરીદવામાં જે વસ્તુ છે, આપણે સરકારને આની પહેલા આપણે વિનંતી કરી હતા, હજી વિનંતી કરી છે કે વહેલી તકે તમે ખરીદી ચાલુ કરો અને એમાં ખરીદીમાં ક્વોલિટી ડાઉન ગઈ છે તો ઓછી ક્વોલિટી વાળી જણસ પણ છે તમે એમએસપી ભાવે ખરીદી લ્યો, જેથી કરીને ખેડૂતોને એ સાઈડ પણ રાહત મળી લે। હવે ક્યાંક આમાં કદાચ મને એવું લાગે છે કે આ રાહત પેકેજ આપ્યું તો હવે ખરીદીમાં આ લોકો ઉદાસીનતા ન ભોગવે અને આ જે ટેકાના ભાવની ખરીદી છે એમાં ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય, તાત્કાલિક વહેલી તરીકે ટાઈમે ખરીદી થાય અને વહેલા સમયસર પૈસા મળી જાય તો બે બાજુથી ખેડૂતોને સપોર્ટ અને હૂફ મળે તો કદાચ ખેડૂતોને થોડુંક સારું લાગી શકે। જી જી, પ્રવીણભાઈ, હાલ કિસાન કોંગ્રેસ સંઘ અધ્યક્ષ પાલ આંબલિયાની એક બાઇટ
સામે આવી અને તેમણે કહ્યું કે આ રાહત પેકેજ અને સહાય પેકેજથી ખરેખરમાં રાહત કે સહાય થવાની નથી, પરંતુ જો ખેડૂતોનું દેણું માફ કરવામાં આવે તો ખરેખર આ સરકાર તે સંવેદનશીલ સરકાર છે. અને તેમણે છેલ્લે અંતમાં કહ્યું, ખેડૂતોનું દેણું માફ નહીં તો સરકાર સાફ. શું કહો છો? શું ખરેખર આ રાહત સહાય પેકેજ સૌથી મોટું છે ખરું? જે કિસાન કોંગ્રેસ અમારા પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસ જે અત્યારે વાત કરી રહી છે, એ વાત ખેડૂતોનો અવાજ બની રહી છે. માંગ અમારી કરતા ખેડૂતોની માંગ છે, એને અમે સમર્થન આપ્યું છે. તમે અત્યારે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર જુઓ, મીડિયાની જે કમેન્ટ છે, આપની પોતાની કમેન્ટ પર પણ જોજો, એમાં ખેડૂતોની એક જ માંગ છે. આમાં કોઈ પેકેજની આ વખતે માંગ જ નથી, ફક્ત માંગ એક જ છે કે ખેડૂતોનું દેવું માફ કરો. એમના કારણો પણ બહુ સ્પષ્ટ છે. કારણ કે પેકેજની જે ઉત્તરોત્તર છેલ્લા 5-7 વર્ષથી જે પેકેજોનું એક ચાલી રહ્યું છે, પેકેજો મળી રહ્યા છે, એમાં અડધા આપી છે, અડધા ચૂકવાય છે, કોઈને ઓછા ચૂકવાય છે, ક્યાંય નથી ચૂકવાતા. આવી બધી બાબતોથી ખેડૂતો ખુશ નથી થયા, નથી સુખી થયા. કારણ કે દર વર્ષે ખેડૂતોનું પાક ધિરાણ વધ્યું છે, લોન વધી છે. જો ખેડૂતોને ખરેખરથી આર્થિક ફાયદો થયો હોત આ પેકેજોથી, તો ગુજરાતનો ખેડૂત લોન મુક્ત થતો ગયો હોત. પરંતુ એવું થયું નથી. લોનો વધી છે એનો બહુ સ્પષ્ટ મતલબ છે કે તમારે કર્જ ક્યારે લેવું પડે. આજે ગજેન્દ્રસિંહ હોય, હું હોય, શૈલેષભાઈ હોય, કે તમે આપણા એન્કર હોય, કે કોઈ પણ ગુજરાતનો વ્યક્તિ હોય કે દેશનો વ્યક્તિ હોય, એને કર્જ ક્યારે લેવું પડે? બે સંજોગોમાં. એક, કંઈક નવો બહુ મોટો ઉદ્યોગ કરવો હોય ત્યારે, અથવા પોતાના જીવન નિર્વાહની અંદર ક્યારેક જ્યાં મુસીબતોનો સામનો કરી અને પરિવારનું ભરણ પોષણ કરવું પડે. ગુજરાતના તમામ ખેડૂતોની તમે સ્થિતિ જુઓ તો છેલ્લા આમ જોઈએ તો છેલ્લા 2025 થી 26 નો તો તમે 2 વર્ષનો જો તમે હિસાબ કરો ખાલી ફક્ત, તો દર વર્ષે દરેક એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયાનું નુકસાન ગયું છે. એનો ભાવ ફેર તમે ગણો, એમાં માની લો કે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, પાક વીમા યોજના, આવી બધી યોજનાઓ ગુજરાતની અંદર નથી. એટલે એ બધી જ બાબતોને કરતો 2.5 થી 3 લાખ રૂપિયાનું દર વર્ષે નુકસાન ગયું. 2025 થી 2020 થી લઈને આ યોજના બંધ છે. ત્યાં સુધી વચ્ચે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા હતા, જેમાં આશા હતી કે ખેડૂતોને કંઈક આમાં રાહત અને ફાયદો થશે ને એનો લાભ મળશે. ગુજરાતના એક પણ ખેડૂતને એક પણ રૂપિયાનો લાભ એમાંથી થયો નથી. તો અને 2016 થી 2020 સુધીની જે પાક વીમા યોજના હતી, એના આંકડાની ગોલમાલ કરી અને એની અંદર પણ 20-25 હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોને નુકસાન ગયું છે. એટલે એકંદરે ગુજરાતના ખેડૂતો દેવાદાર થતા ગયા છે. ખેડૂતોની જ માંગ છે કે ખેડૂતોનું દેવું માફ કરવું. એમને અમે સમર્થન કરી અને એમનો અવાજ બનવા માટે અમે અત્યારે સોમનાથ દાદાના દર્શનથી કરી અને સૌરાષ્ટ્રની આખી યાત્રા કરી 11 જિલ્લાઓની, અને દ્વારકા મંદિરે પ્રાર્થના કરવા માટે કે આ સરકારને સદબુદ્ધિ આપે અને ખરેખરથી સંવેદનશીલ બને, સાચા અર્થમાં સંવેદનશીલ બને. ફક્ત જાહેરાતવાદી સરકાર ન બની રહે. અને ખેડૂતો પણ આ દેશના અને આ રાજ્યના ટેક્સ પેયર છે, તો એમનું દેવું માફ થવું જોઈએ. કારણ કે ઉદ્યોગપતિઓના તો દેણા માફ થતા હોય, 25 લાખ કરોડ જેવી માતબર રકમ રાઇટ ઓફ ના નામે અને માફ કરવાના નામે અને માફ થતા હોય, અને કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એને 22% લઈ આવીને 8% એમાં ઘટાડીને દર વર્ષે 4-5 લાખ કરોડ રૂપિયાની રાહતો, એક પ્રકારની માફી જ કહેવાય, જો એમને અપાતી હોય તો ગુજરાતના ખેડૂતનો તો ફક્ત 96,000 કરોડ લેણું છે. આ તો ખેડૂતોને કેમ નહીં? અને આ રાહત પેકેજો એક પ્રકારની સહાયની ચોકલેટો છે. અને જે ઐતિહાસિક શબ્દ જે વપરાય છે, જે સરકાર એવું કહે છે કે ઐતિહાસિક, તો ઐતિહાસિક અત્યારે ઓછામાં ઓછા ભાવ છે તમામ ખેત જણસીના. ઇતિહાસમાં ક્યારે ન હોય એની સરેરાશમાં તમે જે પ્રવીણભાઈ, આપને અટકાવવા માંગુ છું. થોડોક સમય આપણો ગયો છે, વેસ્ટ થયો છે, પરંતુ હવે કેટલાક સવાલો જે રીતના ગજેન્દ્રસિંહ સાથે વાત કરી, આપની સાથે વાત કરી, શૈલેષભાઈ, સીધો જ સવાલ છે. એક તો ખેડૂત દેવાદાર બની રહ્યો છે, યોજનાઓ બંધ છે 2020 થી, ધિરાણ ખેડૂતોનું ઊભું છે, પાક નહિવત છે. આ વખતે સારો એવો પાક થયો હતો, મંત્રીઓએ પણ સ્વીકાર્યું છે કે સારો એવો પાક થયો હતો. ખેડૂતોને આશા હતી કે આ વખતે તમામ દેણું પણ તેનું ઉતરી જશે, પરંતુ છેલ્લે કમોસમી વરસાદ અને માવઠાએ ફરી એકવાર ખેડૂતોને માર્યો અને
અત્યારે જે પ્રમાણે કિસાન કોંગ્રેસ છે તે પણ સામે આવ્યું છે, સંઘ પણ સામે આવ્યું છે, દેણું માફની વાત કરવામાં આવી છે, ઉદ્યોગપતિઓના દેણા માફ થાય છે, તેમને રાહત આપવામાં આવે છે, કોર્પોરેટ ટેક્સમાં રાહત આપવામાં આવે છે, તો ખેડૂતથી, ખેડૂત દ્વારા અને ખેડૂત લક્ષી આ સરકાર ખેડૂતની વારે છે ખરેખર? શું કહેશો? જો પેલા તો આપની ચેનલના મારફતથી કહી દઉં કે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ઐતિહાસિક નિર્ણય એ 9,31,000 ખેડૂતોએ જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એ જ બતાવે છે કે આ વખતે મબલક પાક થયો હતો, આ વખતે વાવેતર વધ્યું હતું અને ખેડૂતને જે કાંઈ જોતું હતું ને આ વખતે બધું મળી જવાનું હતું. પણ કુદરતની થપાટ, હમણાં વાત કરતા હતા ને ઝાલા બાપુ કે કુદરતની થપાટની સામે માણસ વાંબળો છે, પણ સરકારની ફરજમાં આવે છે. કુદરતની થપાટ લાગી હોય ને ખેડૂત હેરાન હોય, કોઈ વ્યક્તિ હેરાન હોય, લોકો હેરાન હોય, નાગરિકો હેરાન હોય તો સંસ્થા કે વ્યક્તિ કે ખેડૂત તો ન કરી શકે બધું, પણ સરકારની ફરજમાં આવે છે. સરકારે જે પ્રકારની ફરજ નિભાવી છે, અમે તો અત્યાર સુધી જોઈએ છે, અમે તો ભૂતકાળમાં બોલતા હતા કે ભાઈ 2016 થી લઈ અને 2024 સુધી જે બિપોર જોઈને તાવતે વાવાઝોડા આવ્યા એ બધાનો ટોટલ કરીએ તો 10,707 કરોડની રકમ, અધધ રકમ ફાળવી છે. કેટલા? 8-12 જેટલા પેકેજ, પણ એ 12 નો સરવાળો કરી અને જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અત્યારે ખેડૂતને જે લપડાક લાગી છે એના ચહેરા ઉપર સ્મિત આવે, એ મધ્યમ વર્ગના ખેડૂતોના ચહેરા ઉપર, હમણાં મોટા ખેડૂતોની વાત કરતા હતા ને એટલે વાત કરું છું, મધ્યમ અને સીમાંત ખેડૂતો છે એની બહાર આવવા માટે સરકારે 5,000 કરોડનું, 10,000 કરોડનું જે પેકેજ બહાર પાડ્યું છે એ માટે હું ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી ભાઈ જીતુભાઈ વાઘાણી અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને અભિનંદન આપું છું. એક વાત હું વાત કરું, પેલા આપણે પિયત માટે કેટલા આપતા હતા, બિન પિયત માટે કેટલા આપતા હતા, આ પટોળિયાભાઈને ખબર છે કે નહીં મને નથી જાણવા મળતું. આમાં બધા માટે આપવાનું નક્કી કર્યું છે. પેલા તમે 50% નુકસાન થાય તો જ આપતા હતા અને 1 હેક્ટરે જ આપતા હતા. પછી નરેન્દ્રભાઈ મોદી 14માં આવ્યા, 2014માં એને એવું કર્યું ભાઈ 1 હેક્ટરમાં કેમ 2 હેક્ટરમાં આપો અને 50% કેમ 33% પ્રમાણે આપો, 50% નુકસાન તો ક્યારે થાય? આમાં તો આપણે 100% કર્યું છે. આપણે જેટલું આપણને ખબર છે 1 મહિનો સર્વેમાં જાય એ પણ ભૂતકાળ આપણને ખબર છે. અને કોંગ્રેસ વખતે તો લાઇટ નહોતી, એટલે લાઇટ નહોતી તો દીવાના અજવાળે આપણે 1 મહિનો સર્વે કરતા હતા. એ દિવસો જોયા છે આપણે. મારા દાદા સાયકલ લઈને ખેતરે જતા હતા, એ દિવસો જોયા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે સરકારે કંઈ આપ્યું હોય તો એમાં જોવાય કે હિમાચલમાં આપણે શું કર્યું છે, પંજાબમાં આપણે શું કર્યું છે, આ બધું જોવું જોઈએ. હિમાચલના ખેડૂતો આંદોલન ઉપર છે, પૈસા નથી મળ્યા અને ડીબીટીના માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી આપવાના છે. એમ છતાં પણ 10,000 કરોડનું પેકેજ આપી દીધું. ભાઈ સાર્વત્રિક વરસાદ છે, કોઈનું કઈ ગણ્યું જ નથી. 33%, 50%, એનડીઆરએફ, એસડીઆરએફ ની નોમ્સ, યોજના, કેસ્ટોલ કાંઈ નહીં. 22,000 રૂપિયા આપી દો, બસ હેક્ટરે 22,000 રૂપિયા આપી દો. નાના અને સીમાંત ખેડૂતની વાત, 2.5 લાખ કરોડની જે સબસિડી ખાતરમાં આપીએ છીએ એ અલગ, 3 કરોડ લાખની કિસાન સન્માન નિધિ જે વડાપ્રધાન શ્રી આપી એ તો અલગ, બીજી સહાયો અલગ, પણ આ માવઠાનો માર પડ્યો એ માટે સહાય કરવાની. બીજી હમણાં વાત કરતા હતા ખેડૂત ધિરાણ લીધું છે તો કેમ ભરશે? મારે પણ સહકારી મંડળી છે, હું પણ મંડળીનો પ્રમુખ છું. ભાઈ ધિરાણ સરકાર પાસેથી નથી લેવાતું, ધિરાણ જિલ્લા બેંક પાસેથી લેવાય છે. એ સરકાર નથી, જિલ્લા રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી લેવાય છે. ધિરાણ પ્રાઇવેટ બેંક પાસેથી લેવાય છે. ધિરાણ બીજી જે બેંકો છે એની પાસેથી લેવાય છે. એટલે ધિરાણ સરકાર પાસેથી નથી લીધું. માનો કે તમે કોઈ યોજના કરી છે, એ યોજનાનું કંઈક પડી ગયું છે, એ યોજનાના પૈસા 80% જેટલા સરકારમાંથી આવ્યા છે તો એ માફ કરવાની યોજના હોય. સરકાર ધિરાણમાં શું કરે છે? 3% વ્યાજ માફી કેન્દ્ર સરકારે આપી, 4% વ્યાજ માફી રાજ્ય સરકાર આપી, 7% વ્યાજ જે ખેડૂતે ભરવાનું હતું એ બંધ કરી 0% વ્યાજે 3 લાખ રૂપિયા આપે છે. આ સરકારની યોજના. પણ 3 લાખ આપે છે કોણ? બેંક આપે છે. સરકાર શું મદદ કરે છે? જે એની વ્યાજ જે છે 7% એ સરકાર ભોગવે છે.
જ્યારે વીમો લેતા હતા ત્યારે પણ પ્રીમિયમ જે છે એ પ્રીમિયમ 2% સરકાર ભોગવતી હતી. એટલે સરકાર પ્રીમિયમ ભોગવતી હતી, બીજું કઈ હતું નહીં. પણ તમને તો શું છે, પાક જી, જી. વીમો જ્યારથી જતો રહ્યો ને શૈલેષભાઈ, ત્યારથી કોંગ્રેસ વાળાને શૈલેષભાઈ. તકલીફ પડી ગઈ છે. શૈલેષભાઈ ખેડૂતોને ગજેન્દ્રભાઈ શું વાત કરો છો? થોડો સમય માંગ્યો છે. પ્રવીણભાઈ, થોડોક મેં સમય માંગ્યો છે અને આપને સમય પણ મળ્યો છે. આપણે ચર્ચા યથાવત રાખીશું. ગજેન્દ્રભાઈ, આપ કઈ કહેવા માંગી રહ્યા છો, શું કહેશો? જી. શૈલેષભાઈ, મારે ખાલી બે જ વસ્તુ કહેવી છે કે સરકાર જે છે એ ખેડૂતોને દેવા માફી માટે ખેડૂતો શું કામ માંગી રહ્યા છે. હવે 2019 થી ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સાહેબની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ છે. આખા ભારતમાં તમામ જગ્યાએ આ યોજના ચાલુ છે, માત્ર ગુજરાત એક જ રાજ્યમાં બંધ છે. હવે આ જે 2019 થી બંધ છે ત્યારથી લઈ અને રાજ્ય સરકારના જે પેલા વીમા કંપનીઓના ખિસ્સામાં પૈસા જતા હતા એ અબજો રૂપિયા બચેલા સરકાર પાસે પડ્યા છે ખેડૂતોના, જે વીમા પ્રીમિયમ નથી ભરાણું. પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાત સરકારે રૂપાણી સાહેબે જે તે વખતે બજેટની ફાળવણી કરી, એમાંથી એક પણ રૂપિયો ગુજરાતના ખેડૂતો નથી મળ્યો, એ પણ બજેટ પડ્યું છે. ત્રીજા નંબરમાં આપણે જે ભાજપના કાર્યકર્તાઓ અને માનનીય મોદી સાહેબની વાત મુજબ કે મનમોહનસિંહ વખતે તો આપણો દેશ ગરીબ હતો, મોદી સાહેબ આવ્યા પછી તો આપણી ઇકોનોમી વિશ્વની ત્રીજા નંબરની થઈ ગઈ, આપણે રૂપિયાવાળા થઈ ગયા, આપણી પાસે અધધા રૂપિયો છે. તો હું તમને શૈલેષભાઈ કહીશ કે તમે મોદી સાહેબને એક સમાચાર મોકલાવો કે માનનીય ડોક્ટર મનમોહનસિંહજીએ 2008માં ખેડૂતોનું દેવું માફ કર્યું હતું, તો એનો રેકોર્ડ છે એ મોદી સાહેબ તોડી નાખે અને ખેડૂતોનું દેવું માફ કરે મનમોહનસિંહજી કરતા પણ વધારે, અને એક દાખલો બેસાડે અને ખેડૂતો છે એ માનનીય મોદી સાહેબનો જય કરે. કારણ કે પૈસાની તો તંગી છે જ નહીં. અત્યારે તમે શૈલેષભાઈ સ્વીકારશો કે ગુજરાત પાસે 8 લાખ રૂપિયા છે, ભારત દેશ પાસે 8 લાખ રૂપિયા છે. જે તે વખતે મનમોહનસિંહ વખતે તો દેશ ગરીબ હતો, ક્યાં આ લોકોએ કઈ ખાસ કર્યું હતું, તો તેમ છતાંય મનમોહનસિંહે દેવું તો મોદી સાહેબની પાસે ચાન્સ છે, એક ઇતિહાસ બનાવવાનો ચાન્સ છે. કારણ કે પછી તો હવે આગળ કેટલો સમય એમની પાસે છે નથી એ તો મારો ભગવાન જાણે. તો મનમોહનસિંહનો રેકોર્ડ તોડી અને દેવા માફી કરી અને મોદી સાહેબ છે એ પોતાનો જય કરાવી શકે અને ખેડૂતો 100% એમનો જય કરશે. તો આવું કરવું જોઈએ. આવી એક મારી તમને નમ્ર વિનંતી છે કે તમે મોદી સાહેબને સમાચાર મોકલો. બીજી વસ્તુ કે શૈલેષભાઈ, આપણે અત્યારે જાણીએ છીએ કે ખેડૂતો ખરેખર દેવાદાર છે. તમે સ્વીકારશો, તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે ખેડૂતો દેવાદાર છે અને ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અને ખેડૂતોને દેવું માફ કરવા માટે ભારત પાસે પૈસા છે કે નથી? આપણી પાસે તિજોરી ભરેલી જ છે ગુજરાતની ને હિન્દુસ્તાનની. તમારું શું કહેવું છે? વ્યક્તિગત મને કહો તમે. શૈલેષભાઈ, જ્યારે હું ખેંચ પહેરીને બેઠો હોય ત્યારે મારો વ્યક્તિગત મત ક્યારેય હોય જ નહીં, પાર્ટીનો જ મત હોય. અમે જે બોલીએ એ ભારતીય જનતા પાર્ટીનો જ મત હોય. ભારતીય જનતા પાર્ટીનો મત એવો છે કે તમે જે રેકોર્ડ તોડવાની વાત કરો છો ને એ એના કોમનવેલ્થ ગોટાળાની રેકોર્ડ તોડવો, અમારે એના ભ્રષ્ટાચારમાં એની સરકાર ગઈ એ રેકોર્ડ તોડવો, એનો 2G પ્રવીણભાઈ એક મિનિટ. ખેડૂતમાં કઈ ખબર હોય એવું લાગતું જ નથી. નહીં, તમે ખેડૂત નથી, તમે સ્વીકાર્યું કે તમને ફક્ત ખેસ નાખી અને ભાજપનો ઝંડો દેખાય, ખેડૂત નથી દેખાતા. ઝાલાભાઈએ તમને ખેડૂતના દીકરા છીએ. નહીં, ખેડૂતના દીકરા હોય તો એક હેક્ટરે કેટલા દીકરા થાય? શૈલેષભાઈ, એક હેક્ટરે કેટલા દીકરા થાય પ્રવીણભાઈ? 6.5 કેટલા સ્ક્વેર મીટર થાય બોલો તમે? આ એ મુદ્દો નથી. કેટલા કરજો છેડો એક હેક્ટર દીઠ બોલો તમે. શૈલેષભાઈ, પ્રવીણભાઈ, કેટલો કરજો છે એ બોલો તમે ખેડૂતો ઉપર. અને સાંભળો, જયભાઈ, please sorry. એક વાત મારે કેવી છે, એક વાત મને કહેવા દો. શૈલેષભાઈ એવું કહ્યું કે વીમા કંપની બંધ થઈ એટલે કોંગ્રેસને તકલીફ પડી છે, ખેડૂતોને તકલીફ પડી છે. અને તમે ખુદ સ્વીકારો છો ખેડૂત એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ તમારી રાજનીતિ નથી થતી ને વીમા પકાવવા માટે પછી આંદોલન કરવા છે. તમારી રાજનીતિ પૂરી થઈ ગઈ છે. વીમા માટે ખેડૂતોના ખભે બંદૂક બોલતા નહીતર ભાજપ ખેડૂતો કહે છે. જી ભાઈ. જી જી ગજેન્દ્રસિંહ, અત્યારે ખેડૂતોમાં આક્રોશ છે ખેડૂતો ઉપર, અને જે પ્રમાણે નુકસાનીના દ્રશ્યો અમે જોયા છે, જે વ્યક્તિ ખેડૂત નહીં હોય તેને પણ ખબર પડતી હશે કે આ જે ઊભી ડાંગર છે અને જે પાણીમાં પડી ગઈ છે અને તેની અંદર પણ હવે કૂપણો ફૂટી નીકળી છે, એવા પણ દ્રશ્યો જોયા છે. હું પોતે ખેડૂત નથી, પરંતુ આ પ્રકારેની નુકસાની જોઈ રહી છે.
અને એવું નથી કે કેટલાક જ વિસ્તારોમાં થયું છે. સરકારી જ આંકડા છે, જીતુ વાઘાણી જ બોલ્યા છે, કૃષિ મંત્રી જ બોલે છે કે 44 લાખ હેક્ટરમાં આ નુકસાન થયું છે. અને અત્યારે એમણે એવું કહ્યું છે કે ધારા ધોરણ પ્રમાણે બધાને એક સરખી સહાય મળશે અને કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત નહીં રહે. ગજેન્દ્રસિંહ, ખેડૂતને સહાય મળે છે ખરી? ભૂતકાળમાં પણ મળી છે ખરી? જી, સહાય મેં કીધું એમ કે સહાય મળે છે. હવે આપણે જેમ વાત કરી એમ કે ભાઈ નુકસાનના પ્રમાણમાં યોગ્ય સહાય મળે તો ખેડૂત છે ને બેઠો થઈ શકે. આજે હું તમને કહું કે આપણને ઘા વાગ્યો હોય મોટો, એમાં આપણે 10% લેવાના હોય જગ્યાએ 1% જ લઈએ તો બાકીના 9% ઘા છે એ ખુલ્લો રહેવાનો છે. સમજો, એમાં તો એટલી રાહત નથી થવાની. આજે પેકેજ આપ્યું છે, સારી બાબત છે, ખેડૂતોને પૈસા જશે. અને વાસ્તવિક ખેડૂતોની સહાય છે એ ભારતના મધ્યમ વર્ગ અને ગરીબ લોકોના રસોડા સુધી જાય છે. આજે હું તમને કહું કે આ સહાય ન મળે, ખેડૂતો છે એ શિયાળુ વાવેતર નહીં કરે તો શિયાળુ જે ઉત્પાદન થાય છે ઘટશે, તો જે સામાન્ય લોકો, ગરીબ લોકો, મજૂર લોકો છે આપણા દેશના, એને અનાજ કોણ પૂરું કરશે? આપણે અમેરિકાથી મકાઈ લાવવી પડશે, તો એ આપણને શું ભાવી પડશે? એટલે કહેવાનો મતલબ એ વસ્તુ છે કે આ સહાય છે એ માત્ર ખેડૂતોના ખિસ્સામાં નથી જતી, દરેક હિન્દુસ્તાનીના રસોડા સુધી પહોંચે છે આ સહાય છે છેલ્લે અંતે. અને બીજી વસ્તુ કે આપણે, સરકાર છે એ એક માતા પિતાની ભૂમિકામાં છે. કોઈ પણ બાળક ઉપર આફત આવે તો માતા પિતાએ છે એને બાળકને મદદ કરવી જોઈએ, એની ફરજ છે. આ કોઈ ઉપકાર નથી. આજ ચાહે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, એ કોઈ ઉપકાર નથી કરતા, બરોબર છે. બીજા નંબરમાં જેમ વાત કરી એમ પ્રવીણભાઈ કે ઉદ્યોગપતિઓના તમે ખરબો રૂપિયા માફ કરી શકો, તો આ લાખો લોકો, ખેડૂતોનો અને દેશના રસોડાનો સવાલ છે. તો તમને આમાં દેવું માફ કરવામાં વાંધો શું છે? મને શૈલેષભાઈ એ તમે કહો કે દેશ પાસે પૈસા છે, ગુજરાત પાસે પૈસા છે, દેવું માફ કરવામાં તકલીફ શું છે? તમને કોણ ના પાડે છે? ઉપર મોદી સાહેબ બેઠા છે, અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠા છે. અને દેવું માફ કરીશું તો દેવું માફ કરેલા પૈસા છે, તમે એમ કીધું સહકારી ક્ષેત્ર બેંક, અરે સરકારે રૂપિયા આપવાના છે, જેનું ખાતું જ્યાં હશે ગજેન્દ્રસિંહ, બરોબર છે. જી, આપને અટકાવવા માંગીશ, સમયનો અભાવ છે, પરંતુ શૈલેષભાઈ, જે પ્રમાણે ગજેન્દ્રસિંહ અને કિસાન કોંગ્રેસ દ્વારા પણ અને તમામે તમામ આપણા રાજ્યના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે, રાહત અને સહાય, અને તેનાથી રાહત તો મળશે, પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે દેવું માફ કરવામાં આવે કે જેથી ખેડૂતને જે આ ધિરાણના અને એના પ્રશ્નો છે તેમાંથી તે ઉભો થાય, અને જો દેણું માફ થાય તો ફરી એકવાર ખેડૂત નવેસરથી શરૂઆત કરી શકે. શૈલેષભાઈ, ગજેન્દ્રસિંહ અને પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જય કિસાન. તો સૌથી મોટું રાહત પેકેજ, ઐતિહાસિક પેકેજ, રાહત સહાય પેકેજ જે જાહેર કરવામાં આવશે તેનાથી શું ખરેખર ખેડૂતોને રાહત અને સહાય મળશે તે તો આવનારો જ સમય બતાવશે. પરંતુ આ હતી આજની લોકમંચની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.